વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યુનિટી માર્ચમાં જોડાવા અંગે પત્ર લખ્યો છે. તેઓએ સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈને કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નીકળેલ યાત્રામાં જોડાવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એક વિપક્ષ નેતા તરીકે નહીં પણ એક ભારતીય તરીકે પદયાત્રામાં ચાલીને દેશની એકતાનો સંદેશો આપો એવું નિવેદન કર્યું છે. હેમાંગ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધી યુનિટી માર્ચમાં જોડાવા આવશે તો સમગ્ર કોંગ્રેસ ગૂંગળામણમાંથી બહાર આવશે, જેને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. લખેલ પત્ર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલની પ્રતિક્રિયા સામે આવી છે. રાષ્ટ્રીય એકતા પદયાત્રા કે જેમાં 150 યુવાનો તો પોતે કરમસદથી કેવડિયા જોડાવાના છે. આજે માનનીય વડાપ્રધાનશ્રી એનું આજે ફ્લેગ ઓફ કરવાના છે વર્ચ્યુઅલ માધ્યમથી, અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ જોડાવાના છે. પરંતુ સાથે સાથે તમામ સામાજિક, શૈક્ષણિક, સ્વૈચ્છિક, રાજકીય, ધાર્મિક સંગઠનો પણ વિવિધ તબક્કે આ યાત્રામાં જોડાય અને એકતાનો સંદેશ પોતે આપવાના છે. આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે, અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કહેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે. ત્યારે લોકસભાના મારા સાથી, વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે, એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે, પરંતુ ચાલતા નથી. રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી. ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો. આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે, અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે. પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે. એના મુખ્ય 3 ઉદ્દેશ્ય છે. એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય. એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય, એકતાના ભાવ સાથે જોડાય. એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે, પણ તેના પછી ઘણું તૂટતું હોય છે, કોંગ્રેસ પણ તૂટી જાય છે. પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે. જનનાયક રાહુલ ગાંધીજી અને દેશના લીડર ઓફ ઓપોઝિશનને કોઈ પત્ર લખવો અથવા કોઈ આમંત્રણ પાઠવવું અથવા એમના વિશે કોઈ ટિપ્પણી કરવી, એ માનનીય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ, તમારો પનો ટૂંકો પડે. હજી ભારતીય જનતા પાર્ટીના કોઈ કેબિનેટ મંત્રી સંત્રી હોય તો વાત સમજાય, પરંતુ મારે હેમાંગભાઈ જોશીને એવું પૂછવું છે કે અમદાવાદમાં આવેલું સરદાર પટેલ સાહેબનું જે સ્મારક છે, જે મેમોરિયલ છે, ત્યાં તમે કેટલી વખત ગયા દર્શનાર્થે? ત્યાં તમારા મંત્રીઓ, તમારા અન્ય સાંસદો કેટલી વખત ગયા દર્શનાર્થે? નહીં જવાબ હોય તમારી પાસે. તમે મોટા ઉપાડે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, તમારી પાર્ટીએ 10 વર્ષ પહેલા બિરુદ આપ્યું હતું, વડોદરા શહેરમાંથી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી જતી, તો એના વિશે પણ મોદી સાહેબને પત્ર લખો. હા, કદાચ તમારું કોઈ સાંભળતું ના હોય તમારી પાર્ટીમાં, બની શકે છે, કારણ કે હેમાંગભાઈ જોશી તો આયાતી ઉમેદવાર હતા, નસીબથી બનેલા સાંસદ છે, એમના પાર્ટીના આંતરિક જૂથવાદના કારણે બનેલા સાંસદ છે. એમને તો વડોદરા શહેરની જીઓગ્રાફીની પણ જાણકારી નહીં હોય. કદાચ મને તો પ્રશ્ન એવો થાય છે કે વડોદરા શહેરમાં કયા બૂથમાં એમનું વોટ હશે એની પણ જાણકારી એમની પાસે નહીં હોય. એટલે રાહુલ ગાંધીજીને આવા પત્રો લખીને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો જે પ્રયાસ, પોતાના દિલ્હીમાં બેઠેલા શીર્ષ નેતૃત્વને ગમે એવું કામ કરવાની જે કોશિશ, એમના વાલા થવાની જે કોશિશ હેમાંગભાઈ જોશી કરી રહ્યા છે, એ વડોદરાની જનતા પારખે છે. તમારે જો ખરેખર સરદાર પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપવી હોય તો વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ લાવીને બતાવો, વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ બનાવીને બતાવો. તમારો કોટા તમે નથી વાપરતા, સાંસદ તરીકેનો તમને જે સરકાર તરફથી મળે છે એ વાપરવાનું ચાલુ કરો, તો સરદાર પટેલ સાહેબને ખુશી મળશે. સરદાર પટેલ સાહેબનું જે સપનું હતું કે એક નાગરિક મજબૂત બને, તમે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની પાછળ કઈ કામગીરી કરો. કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, તમારા મરતિયાઓએ ભ્રષ્ટાચાર કર્યા, એના વિશે પણ પત્રો લખો.